ચોટીલા પાસે ખુલ્લેઆમ ગેરકાયદે બાયોડીઝલનો વેપલો કેમેરામાં કંડોરાયો. ગેરકાયદે બાયોડીઝલના વેપલા સામે ગુજરાત સરકારના નિયમોને પાંગડા બનાવતા ભ્રષ્ટ સરકારી અમલદારો. કોના ગજવામાં કેટલું નાણું જાય છે તપાસનો વિષય. જો નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તો કેટલાયના તપેલા ચડી જાય તેમ છે. અહેવાલ બતાવતા પહેલા બાયોડીઝલ શું છે તેની આછેરી ઝલક જોઈએ તો વનસ્પતિનું તેલ ડીઝલને સ્થાને વપરાય તેને બાયોડીઝલ કહે છે. સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયોડીઝલમાં વધુ પ્રમાણ ડીઝલનું હોય છે. વનસ્પતિ તેલનું પ્રમાણ 15 થી 20% જ હોય છે. ગુજરાતમાં દારૂબંધી છે જેનો ખુલ્લેઆમ ભંગ કરી બુટલેગરો દારૂની ખેપ મારે છે, જે પોલીસ તંત્ર માટે આવકનું સાધન બની ગયું છે. ત્યારે દારૂના ધંધાર્થીઓને પણ સહારા કેવડાવે તેવા મોટા મગરમચ્છો બાયોડીઝલના ધંધામાં ઝંપલાવી દેશના અર્થતંત્રને ખોખલું કરવામાં કંઈ બાકી નથી રાખતા અને તેઓને સંરક્ષણ પૂરું પાડે છે ભ્રષ્ટ સરકારી અમલદારો. દેશમાં સરકાર ઓઇલ કંપનીઓ દ્વારા વાહનોમાં વપરાતા ઈંધણોના ભાવમાં વધારો કરતા રાજ્યમાં રેગ્યુલર ડીઝલ જેવું જ ફ્યુઅલ બાયોડીઝલનું ઉત્પાદન વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ફ્યુઅલની દરરોજ વધતી જતી માંગને પગલે ઠેર ઠેર બિલાડીના ટોપ માફક બાયોડીઝલના પંપના હાટડાઓ શરૂ થયા છે. સરકારે પણ આ બાયોડીઝલના ઉત્પાદન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે આ ડીઝલના ઉપયોગથી પારાવાળા પ્રદૂષણ ફેલાય છે અને વાહનોના એન્જિનને પણ નુકસાન પહોંચે છે. ચોટીલા બાઉન્ડ્રી ટોલ નાકા પછી રાજકોટ અમદાવાદ ધોરીમાર્ગ પર આવેલ અપના ધાબા નામની હોટલમાં પાર્કિંગમાં બાયોડીઝલના ગેરકાયદે આટલાઓ ધમધમી રહ્યા છે. દર્શક મિત્રો, અંદાજો પણ નહીં લગાવી શકો એટલા નાણાંનો વેપલો ખુલ્લેઆમ થાય છે. આ કૌભાંડને ખુલ્લું પાડવા માટે ક્રાઇમ જ્યોત ન્યૂઝનો કેમેરો આ સ્થળે ફરી વળ્યો હતો અને ટ્રકમાંથી બાયોડીઝલ અંગેના દ્રશ્યો કંડારી લેવામાં આવ્યા હતા. ચોટીલાના ખૂણે ખૂણે બાયોડીઝલના ગેરકાયદે વેપલાની વાત સૌ કોઈ જાણે છે, પરંતુ તંત્ર અજાણ છે. બોલો કેવી રીતે માની લેવું? શું આ ચોટીલા તરફના વિસ્તારમાં પોલીસ અને પુરવઠા વચ્ચે ભ્રષ્ટાચારમાં કોણ વધુ આગળ છે તેની હરીફાઈ ચાલી રહી છે? કહેવાય છે કે બાયોડીઝલ વનસ્પતિમાંથી બનતું તેલ છે અને તે સામાન્ય ઈંધણ કરતા પણ સસ્તું હોય છે, પરંતુ પ્રદૂષણ કરતું હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર વેચાણ મામલે કડક પગલાં લઈ રહી છે. જો કે સ્થાનિક જવાબદાર તંત્ર ભ્રષ્ટ અધિકારીઓના હપ્તાખોરીના પાપે આ દૂષણ દિવસે નહીં એટલું રાત્રે અને રાત્રે નહીં એટલું દિવસે વધી રહ્યું છે. બાયોડીઝલના વેચાણના બેઝિક નિયમો જોઈએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીનું પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન પેસોનું અને રાષ્ટ્રીય અથવા રાજ્ય ધોરીમાર્ગ ઓથોરિટીનું એનઓસી હોવું ફરજિયાત છે. ઉપરાંત તોલમાપનું પ્રમાણપત્ર તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલી વ્યવસાયિક જમીનની અનુમતિ, જીએસટી રજીસ્ટ્રેશન તો આવશ્યક છે જ સાથે સાથે ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ જરૂરી છે અને સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ મુજબનું પ્રમાણપત્ર તો ખરું જ. બાયોડીઝલના વેચાણમાં નિયમોનો ભંગ થાય તો આવશ્યક ચીજ વસ્તુ ધારા 1995ની કલમ 3 અને 7 તથા પેટ્રોલિયમ એક્ટ 2005 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. તેમાં 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે. ગેરકાયદે વેચાણ થતા બાયોડીઝલના જથ્થાને સીલ કરીને રાખવામાં આવે છે. શું ક્રાઇમ જ્યોત ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા બાયોડીઝલના વેપલો ચલાવતા શખ્સ પાસે આ બધું હશે? સવાલ જ ખોટો છે. જવાબ છે ના જ હોય ને, કારણ કે કેમેરો જોતાની સાથે જ એ શખ્સ ત્યાંથી પલાયન શા માટે થઈ ગયો? એવું નથી કે આ ગોરખ ધંધા માટે માત્ર એ શખ્સ જ જવાબદાર છે. આની પાછળ સરકારી અમલદારોથી માંડીને પુરવઠા તંત્ર અને સ્થાનિક પોલીસ તંત્રને જવાબદાર ગણી શકાય. ક્રાઇમ જ્યોત ન્યૂઝના કેમેરામાં ઝડપાઈ ચૂકેલા આ ટ્રકમાં ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો? આ વેપલા પાછળ કેટલા લોકો સંકળાયેલા છે? આપના ધાબામાં માલિક પણ આ કાળા કારોબારમાં સંડોવાયેલા છે કે કેમ? કારણ કે હોટલના આંગણામાં જ આ કૃત્ય ચાલી રહ્યું હતું અને હોટલ માલિક અજાણ હોય એવું માનવું નરી મૂર્ખતા ગણાશે. શક્ય છે કાયદાની અજાણતાનો લાભ લઈ હોટલ સંચાલક છટકી જાય. બાયોડીઝલના ગેરકાયદે વેપલાને નાથવા માટે રાજ્ય સરકાર કડક પગલાં લઈ રહી છે, પરંતુ સ્થાનિક જવાબદાર તંત્રના ભ્રષ્ટ અધિકારીઓના હપ્તાખોરીના કારણે કડક પગલાં નબળા પરવાર થઈ રહ્યા છે. રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રી ગૃહમંત્રીના પરિપત્રના ખુલ્લેઆમ ઉલાડિયાઓ થઈ રહ્યા છે. સરકારી અમલદારો અને સ્થાનિક પોલીસ તંત્રના પાપે એ ભૂલવું ન જોઈએ. ગુજરાતમાં બાયોડીઝલનો કાળો કારોબાર કરનારાઓ બક્ષવામાં નહીં આવે. આ ચેતવણી આપતું નિવેદન વર્ષ 2021માં તાત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું. બાયોડીઝલના બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને જેમાં ગૃહ વિભાગ, પુરવઠા વિભાગ અને
પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે એવું જે તે વખતે છાતી ઠોકીને કહેવામાં આવેલું. એટલું જ નહીં, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગેરકાયદે બાયોડીઝલના વેપલા સામે પગલાં લીધા હતા. જોકે રક્તબીજની જેમ એકને મારો તો બીજો ઊભો થઈ જાય એ ઉક્તિ મુજબ બાયોડીઝલના ગેરકાયદે વેપલાને ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા પુરાવો સહિત ઉજાગર કરાયા છે. સરકારી અમલદારોને ખાખી વર્દી તેમજ પુરવઠા સહિતના તંત્ર માટે આટલા પુરાવા પર્યાપ્ત હશે એવું અમે માનીએ છીએ. જોઈએ આવનારા દિવસોમાં કોઈ પગલાં લેવાય છે કે જેમનું તેમ ચાલે છે. તેમજ જુનાગઢ, કેશોદ અનેક શહેરોમાં બાયોડીઝલનો ફરીથી ખુલ્લેઆમ ગેરકાયદેસર વેપાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝ. તો જેમ કે આપણે અત્યારે ઝુંબેશ ચલાવવાનું ચાલુ કર્યું છે ભાઈ બાયોડીઝલનું, જે આપણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે એમને જે સમયે આ બધો બેન્ડ કરાવેલો હતો અને આજે ફરી ચોટીલા રોડ ઉપર અત્યારે ત્યાં અપના ધાબા કરીને છે. અપના ધાબાની બાજુમાં એના પાર્કિંગમાં એક મોટો હળાઉસ ટાંકો છે અને ટાંકાની માલિપા અંદર મિની પંપ ફિટ કરેલો છે. એમાં નોઝલમાંથી એક ટ્રકમાં અત્યારે બાયોડીઝલ ભરી રહ્યા હોય એવું આપણને માહિતી મળીને આપણે અત્યારે ત્યાં આવ્યા અને ત્યાં આપણે જેવું શૂટ ચાલુ કર્યું ત્યાં એમાંથી જે ટાંકાવાળા ભાઈ છે એ ભાગી ગયા અને અત્યારે આપણી સાથે ઊભા છે ભાઈ. આવી જાઓ 2 મિનિટ. જે ટ્રકવાળા છે જે ભરાવી રહ્યા હતા, શું નામ છે ભાઈ તમારું? कैलाश पूरा नाम बोलिए. कैलाश लाल प्रजापति। कहाँ से हो आप? राजस्थान से। राजस्थान से, बराबर. तो ये जो ट्रक है अभी मैं नंबर बोल रहा हूँ RJ40G10696, वो ये ट्रक आप चला रहे हो, बराबर. तो अभी कितना आपने भरवाया बायोडीजल? 300 लीटर बायोडीजल भरवाया है और कुछ भरवाया है केमिकल या क्या भरवाया है? डीजल ही भरवाया है। डीजल या बायोडीजल? डीजल है। डीजल है, हाँ सर। बायोडीजल नहीं? बायोडीजल ये डीजल भरवाया आप, हाँ जी, हाँ। बराबर. तो ये जो डीजल भरवाया आपने कितना लीटर भरवाया? 300 लीटर। 300. तो अभी ये डीजल है तो वो जो बंदा ट्रक वाला था वो क्यों चला गया? मैं देख के ये बात. सर हमारा क्या पता है, हम तो गाड़ी वाला हमारा को तुम गाड़ी वाला मतलब ये डीजल तो चोरी करके बिक्री करता है, ऐसा है कि वो भाग गया देख के? नहीं वो लेता हुआ का पता नहीं हमारे को, बाकी डीजल हमारे मालिक देखो बात डीजल करते हैं। जहाँ पे होता है पंप में, गवर्नमेंट के, भारत के, HP के ऐसे जो पंप होते हैं वहाँ भराया जाता है, वो तो तुम्हें पता ही है. तो यहाँ पे डीजल जो बेच रहे हैं जो ढाबे पे जैसे ट्रक में से, वो तो या तो चोरी का है या तो बायल, वो तो कंफर्म है ना. हमें नहीं, ये चीज क्या हमें रेट? सेठ को मालूम हो गया हमारे को। क्या रेट लेता है? सेठ को मालूम, हमारे को मालूम वो नहीं। भी तुमको मालूम नहीं है क्या? गाड़ी तुम्हारे भेज सेठ का देता क्या नाम है? रमेश। रमेश. कहाँ आपके सेठ कहाँ पे रहते हैं? राजस्थान में। वो भी राजस्थान रहते हैं. तो राजस्थान से उसको पता है कि यहाँ पे ऐसे चोरिया और खुद डीजल. गाड़ी चलाते ना मालिक, वो मालिक ही चलाते हैं। मतलब अभी एक चक्कर लेके आया तो था। मतलब मालिक ने तुमको बोला कि भाई यहाँ से डीजल भरो? उनकी गाड़ी ये चलाता लेके आया, मतलब एक ही चक्कर लेके आया। Sorry? मतलब मालिक की गाड़ी वो खुद चलाता गाड़ी, ठीक नहीं, है। अभी यहाँ पे ऐसे डीजल मिल रहा है, ऐसे आपको किसने इन्फॉर्म किया? सेठ ने बताया, बोला हाँ से सेठ ने बताया. हाँ। वो ये लोकेशन यहाँ का होटल का लोकेशन दिया तुमको? नहीं दिया, वहाँ पे आया था, इधर खड़ा था, बोला इधर से ले ले डीजल। सेठ यहाँ पे खड़ा था और राजस्थान से मतलब राजस्थान के फोन करके बोला कि वहाँ से ले लेना हमें, ये सब बोला था। कहाँ क्या फोन करके बोला? कहाँ से ले लेना है? चोटला टोल पार करके ले लेना, मुझे होटल बताया था। क्या चोटला पार करके होटल आएगा, उनसे ले लेना। मतलब पहला कौन सी होटल, होटल से? पहला होटल बताया, नाम भी इनका पता नहीं, नाम तो पे लिखा होगा तो होटल पता पहली नहीं। होटल मतलब ये जो अपना ढाबा है वो होटल हाँ, का आपको पहला, बताया गया, हाँ, वो होटल पे जाना और यहाँ पे हाँ। भरवा लेना डीजल. और रेट क्या है वो आपको कुछ पता नहीं है मेरे को आपको, पता ठीक है ना? नहीं, हाँ, तो अभी कितना बोला आपने फाइनल, कितना डीजल भरवाया? 300 लीटर। 300 लीटर પૂરા. ઠીક है. તો અભી કોઈ વાત નહીં, આપ ફેરો. હું કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે કે જે આપણે જોઈએ કે ભારતનો અને HP નો જે પંપ હોય તેમાં તો ટૂંકમાં આપણે ભરાય તો એક ઠીક છે, ચાલો ડીઝલ વેચાય છે, જે બાયોડીઝલનું જે કહે છે અથવા કે ડીઝલનું કહે છે, તો આ રીતે ચોરી કરાઈને વેચાય છે કે શું છે? જાહેરમાં જે પંપનું મીટર હું કહીશ કે ભાઈ અહીંથી આખો જરાક સીંગલી અંદર નાખીને મીટર નો આવે એ રીતે. હા, તો જોઈ શકીએ દર્શક મિત્રો આપણે ટૂંકમાં એક જાતનું આ મિની મીટર ફિટ કરેલું છે ટ્રકની કેબિનની માલિપા અને આખો એક ટાંકો છે, સોરી ટ્રકની જગ્યાએ જે ટાંકો છે ટાંકો ડીઝલનો છે. આખો ટૂંકમાં સીન આવે એવી રીતે હું કહીશ કે ભાઈ આ રીતેનો ટૂંકમાં આખી એક મિની પંપ છે જેની ટૂંકમાં આ રીતની નોઝલ છે. જે પંપમાં આપણે હોય એ રીતની નોઝલ છે અને મિની પંપ ટ્રકની ટાંકાની કેબિનમાં ફિટ કરેલો છે, જ્યાં સિલિન્ડરને બેસવાની જગ્યા હોય તે જગ્યાની જગ્યાએ એક મિની પંપ ફિટ કરેલો છે. તો એ જ રીતે હું કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે અને મારી સાથે ટ્રકનો સોરી ટાંકાનો ટેન્કનો સીન લે સાથે સાથે આવતા અને સાથે સાથે જે અહીંયા એમને નોઝલો લગાડેલી છે તેમાં જરાક હું લેવાનું કહીશ કે એક નોઝલમાં બ્લેક કલરની છે, એ શાયદ અંદરથી પ્રસાર થાય અને સીધી જે અંદર પંપ ફિટ કરેલો છે મિની પંપ શાયદ એમાં એ જાય છે. અને આ રીતે ટૂંકમાં બાયો ના હોય તો આપણે એમ કહીએ કે ભાઈ કે ચોરિયાઓ ડીઝલની ચોરી કરી અને ટૂંકમાં આ રીતે વેચવામાં આવે છે અથવા કે ગવર્મેન્ટનો ટેક્સને પણ ચોરાવવામાં આવે છે. અને ખરી રીતે અત્યારે જોઈએ આપણે તો હું થોડીક એક પાછું નંબર પ્લેટ રિપીટ કરાવીશ. ભાઈ નંબર પ્લેટ કાંકના
કે GJ03BW0698 આ ટેન્કના નંબર છે. અને આખો હું કહીશ કે થોડોક આખો સીન લઈ લઈએ પહેલા એમનો. હવે બીજું કઈ કે ભાઈ ટૂંકમાં બીજું આપણે કહીએ કે ભાઈ ટૂંકમાં હું સામે કહીશ કે ભાઈ અપના ધાબા કરીને એક હોટલ છે, જે હોટલની પાર્કિંગમાં ટૂંકમાં અત્યારે આ ટાંકો અને ટ્રક બે છે અને ત્યાં બાયોડીઝલ અથવા કે ચોરિયાવ ડીઝલ ભરાઈ રહ્યું હતું. તો ખરી રીતે જોઈએ કે આપણે જેમ બધા બનાવ બને છે એ રીતે ફાયરની સેફટી આ તે કોઈ વસ્તુ નથી. અનલીગલી આ રીતે આખો એક ટ્રક ઊભો કરી દેવામાં આવ્યો છે. અને હજી જોઈએ તો એમાં ટ્રકમાં ટાંકામાંથી જે ટ્રકમાં ડીઝલ ભરાતું હતું. આવો ને હું કેમેરામેનને કહીશ કે મારી સામે ધ્યાન રાખીને થોડુંક હું કહીશ કે એમાં સાથે ફ્લેશ લાઇટ કરી અને જોઈએ કે ભાઈ ટૂંકમાં જો લીગલી ડીઝલ છે, બાયોડીઝલ નથી અને લીગલી છે, ચોરિયાઓ પણ નથી, તો હું કહીશ કે ભાઈ ટૂંકમાં ફ્લેશ લાઇટ ચાલુ કરી અને સાથે સાથે અંદર જોઈએ કે ભાઈ ટૂંકમાં આ રીતે ચાલુમાં બધું મેલીને ભાઈ જે ટેન્ક વાળા છે એ ભાઈ પણ ભાગી ગયા છે અને આ ભાઈ પણ ટ્રક લઈને ભાગવાની તૈયારીમાં હતા. આપને જોઈને ખુદ ભાગી ગયા એવું થયું. ગાડી પણ અહીંયા છોડી દીધી છે. તો હજી ફરી વાર પાછો ટૂંકમાં ટ્રેકનો સીન છે હું ટૂંકમાં આખો આવે એ રીતેનું હું કહીશ. ત્યાં સામે એમનો ઉભા રહીએ. આ રીતે હવે જોઈએ તો આ રીતે ટૂંકમાં આખો એક પાર્કિંગનો ફરીથી થોડી વાર રહીને પાછો કહું ત્યારે કેમેરામેનને કહીશ કે પાર્કિંગનો આખો સીન લઈએ કે જોઈએ આપણે તો ટૂંકમાં અવળું પાર્કિંગ આમાં કોઈ પણ જાતનો ક્યાંય HP કે ભારતનો કોઈ પણ પેટ્રોલ પંપ નથી. જે ગવર્મેન્ટ એપ્રુવલ કહી શકાય. એક જાતનો ટેન્ક છે. ટેન્કમાંથી ડાયરેક્ટ મિની મશીન લગાડીને ડાયરેક્ટ ટૂંકમાં ડીઝલનું સેલિંગ કરવામાં આવે છે. તો જોઈએ તો આપણે ટૂંકમાં આની મોર પણ ઘણી જગ્યાએ આપણે એવું સાંભળ્યું કે ભાઈ ટૂંકમાં બાયોડીઝલનું ફરીથી પાછું ધમધમવા લાગ્યું છે બધું વેચાણ. તો બાયોડીઝલ અથવા કે ચોરિયાવ ડીઝલ કોઈ પણ રીતે આ રીતે સેલિંગ થાય છે જે ટાંકામાં ખરી રીતે મિની પંપ ફિટ કરીને કરવામાં આવ્યો છે. તો આ પણ ગેરકાનૂની છે અને આપણે આના ન્યૂઝ પ્રસિદ્ધ કરશું. અને લગત અધિકારીઓના ટૂંકમાં આપણે ટ્રકના નંબર લોકેશન એટલા માટે લઈ છીએ કે ભાઈ ટૂંકમાં અહીંયા આ રીતે ચાલુ છે તો હોટલવાળાને પણ શાયદ ખ્યાલ જ હશે કે એના પાર્કિંગમાં એની હદમાં આ રીતે વેચાણ ચાલુ છે. તો અને લોકેશન એટલા માટે થઈને કે ભાઈ ટૂંકમાં સરકારી તંત્રને ખ્યાલ હોય કે ભાઈ કઈ જગ્યાએ એને રેડ કરવી છે, એક્શન લેવી છે, તો કઈ જગ્યાએ ટૂંકમાં આપણે ન્યૂઝ જે પ્રસાર કર્યા એ ન્યૂઝમાં આપણે જે લોકેશન જે જગ્યા લીધેલી છે એ કઈ જગ્યાએ છે. ધન્યવાદ દર્શક મિત્રો.